બે બે બહુ મોટા માણસ છે. એક મુકેશ અંબાણી, ભારતના નંબર 1 ધનપતિ, અને બિલ ગેટ્સ, મસ્ક. આ લોકો વિશ્વના 1 નંબર પર રહી ચૂકેલા માણસો છે ધનવાનમાં. હોય બદલાતા રહે, પણ મને જે એ લોકોમાં ન બદલાયું એવું ગમ્યું એ છે કે મુકેશભાઈએ પણ એવું કહ્યું કે મને બહુ કામ રહે છે. વાત સાચી છે, જવાબદારીઓ બહુ છે, ટેન્શન રહે છે, બધું સાચું છે, પણ હું ગમે તેમ કરીને દિવસમાં 2 કલાક તો વાંચી જ લઉં છું. કોઈ પણ પુસ્તક મને ગમતા વાંચી લઉં છું. બિલ ગેટ્સ એવું કહે છે કે હું તો મિત્રો જોડે દગો કરું, સવાલો જોડે સંબંધ ખરાબ કરું, ઓછો કરું, પણ હું મારી પર્સનલ લાઇબ્રેરી રાખી છે. હું વાંચ્યા વગર રહેતો જ નથી. ગમે તેટલું કામ હોય એક ખૂણામાં જઈને વાંચી લઉં છું. આ અદ્ભુત વાત છે. તમને ખબર છે, મોસ્કોમાં આવેલી જે લાઇબ્રેરી છે વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી છે. એમાં એટલા બધા પુસ્તકો છે કે પુસ્તકો જો વર્તુળ આકારે ગોઠવીએ ને તો પૃથ્વીની એક પ્રદક્ષિણા થઈ જાય. કેટલું બધું જ્ઞાન છે. અત્યારે અમેરિકાના એક સર્વે મુજબ દર અઠવાડિયે 5,000 પુસ્તકો બહાર પડે છે નવા. જ્ઞાન વધતું જ જાય છે. અને તમે જ્યાં સુધી જ્ઞાન નહીં મેળવો, વિકસશો કેવી રીતે, તમારે કઈ વસ્તુ ક્યાં છે, કેવી રીતે બની, શું ચાલી રહ્યું છે વિશ્વમાં, કોણ કરી રહ્યું છે, આ બધું જાણવું જોઈએ. અને જાણવા માટે તો તમારે વાંચવું જ પડશે. વાંચશો નહીં તો કેવી રીતે ખબર પડશે? વિશ્વના શ્રેષ્ઠ માણસો શ્રેષ્ઠ કેવી રીતે બન્યા, સચિન કેવી રીતે બન્યા, તો એની આત્મકથા વાંચો, ગાવસ્કર વાંચો, કપિલ દેવ વાંચો, બિલ ગેટ્સ વાંચો, બફેટ વાંચો. આ બધાને જેમ વાંચશો, મોટા માણસો કેવી રીતે સફળ થયા, એવી રીતે એમાંથી જ તમને ઇન્સ્પિરેશન મળશે અને જિંદગીને કઈ દિશામાં લઈ જવી, અને તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, એ દિશાના કયા પુસ્તકો છે, કયા માણસો એમાં સફળ થયા છે, કેવી રીતે, એ બધું તમને એમાંથી મળશે. વાંચશો, જિંદગીમાં તમે કમાઈ જશો.